તો 21મી મે 1950ના દિવસે બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની વરણી કરી કે નાવ હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ બીએપીએસ. એ વખતે એમની ઉંમર 28 વર્ષની. તે દિવસે અમદાવાદમાં તો 15-25 લોકો ભેગા થયેલા અને ઇન્સ્ટોલેશનમાં આટલું હતું કે શાસ્ત્રીજી મહારાજે આવી એક ભગવી ચાદર એમના ખભા ઉપર ઉડાડી કે નાવ હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઇન માય પ્લેસ. 1950 એટલે આજથી 75 વર્ષ પહેલા ગણો. કોઈ કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં. એટલે અમારા સંપ્રદાયના 4-5 પરિવારના મહિલા વર્ગ, એ મહિલાઓ ભેગા થઈને આ 25-50 જણાની રસોઈ બનાવેલી. એક જગ્યાએથી બધાના વાસણ પણ ન મળે એટલે 5-6 ઘરેથી બધા વાસણ લઈ આવેલા જેમાં બધાને જમવાનું હોય. એટલે કાર્યક્રમ પત્યો એટલે બધા જમ્યા. જમીન પછી બધા છૂટા પડ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ બધાને વિદાય આપીને પાછા આવ્યા અને પછી એ જમવા માટે ગયા. રાત્રે સમય થઈ ગયો હશે 8, 8:30, 9, 9:30 અને ત્યાં કિચનમાં બધા જ એઠા વાસણો જેમાં રસોઈ બની હતી અને જેમાં લોકોએ જમ્યા હતા એ પ્લેટ્સ, એ બધું એઠું એમને પડે. એ વખતે જેમ મેં કીધું કેટરિંગ સિસ્ટમ નહોતી એટલે બધું બધા જાતે જ કરતા હતા. લગ્ન પ્રસંગ હોય, વ્યવહાર હોય. પ્રમુખ સ્વામી મહારાજ હેડ 2 ચોઇસીસ. ચોઇસ નંબર 1, પ્રેસિડેન્ટ બન્યા એટલે કોકને કહી શક્યા હોત કે 2 જણા ભેગા થઈને વાસણ ઉટકી નાખ. અને ચોઇસ નંબર 2, ધ પ્રેસિડેન્ટ ઇઝ ધ ફર્સ્ટ સર્વન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. પ્રમુખ સ્વામી ચૂઝ ચોઇસ નંબર 2. 21મી મે રાત્રે 8:30 વાગે 1950 એને ચોઇસ નંબર 2 રાખી કે આજે મને આ સેવા મળી, મારે આ કામ કરવાનું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પ્રેસિડેન્ટ બન્યા. હી સ્ટાર્ટેડ હિઝ પ્રેસિડેન્સી વિથ ક્લીનિંગ યુટેન્સિલ્સ ઓફ ધ ગેસ્ટ હુ હેડ ટેકન મીલ્સ ઓર પ્રિપેર્ડ મીલ ઓન હિઝ ઇન્સ્ટોલેશન. પોતાનું ઇન્સ્ટોલેશન થયું, એમાં જે ગેસ્ટ આવેલા એની જે રસોઈ બની હતી એ જે જમ્યા હતા એ બધા વાસણ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે રાત્રે 1-1.5 કલાક ઉટક્યા અને પછી જમવાનું શરૂ કર્યું. એ જે ભાવના that carried on for another 65 years, 65 વર્ષ પછી 1950 થી માંડીને 2016 સુધી 65 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ undisputed, no controversy, no elections, no challenge, he remained the undisputed president of BAPS. દુનિયામાં એક મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન નથી કે જેના પ્રેસિડેન્ટ 65 વર્ષ સુધી એક જ વ્યક્તિ રહ્યા હોય, સંસ્થાનો જબરજસ્ત વિકાસ કર્યો હોય અને કોઈ વ્યક્તિને એમના પ્રત્યે અસંતોષ નહીં, કોઈ ઇલેક્શનની વાત નહીં. બીએપીએસ સંસ્થામાં કોઈ ઇલેક્શન જ નથી. એ 65 વર્ષ સુધી પીપલ્સ પ્રેસિડેન્ટ કેમ રહ્યા? ભાવના શું હતી? સંસ્થામાં કોઈ પણ કામ એ નાનું નથી.